રાજકોટમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો, તૈયાર થયેલા ઘઉં અને ચણાના પાકને વ્યાપક નુકસાનથી ખેડૂતો પાયમાલ। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું શરૂ થયો હતો। આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતના તાત ગણાતા ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો થયો છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ત્રાટકેલા આ વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેતરોમાં અત્યારે ચણા અને ઘઉંનો પાક તૈયાર અવસ્થામાં છે। અનેક જગ્યાએ પાકની કાપણી ચાલી રહી હતી, ત્યારે જ વરસાદ પડતા તૈયાર પાક પલળી ગયો છે। પવનના કારણે ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી તેની ગુણવત્તા અને ઉતારા પર માઠી અસર પડશે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ચણાનો પાક જે સૂકવવા માટે રાખવામાં આવ્યો હતો તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહેનત અને મોંઘા બિયારણ ખાતરના ખર્ચે ઊભો કરેલો પાક નાશ પામતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। માવઠાને કારણે થયેલા આ નુકસાનનું સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અચાનક બદલાયેલા હવામાનને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। હવામાન વિભાગની આગાહી વચ્ચે હજુ પણ વાદળછાલું વાતાવરણ યથાવત રહેતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ।